એમાં એવું છે, ગઈકાલે રાત્રે 10:30 વાગે જુહાપુરાનું આયશા મસ્જિદ છે ત્યાં બનાવ બનેલો હતો. ફરિયાદી છે તાહિર ઇમ્તાઇઝ અલી શેખ, અને જે મરણજનાર છે એનો ભાઈ છે મોહમ્મદ સાલિક કરીને. બનાવ એવું છે કે મોહમ્મદ સાલિક છે એ જે આયશા મસ્જિદ છે ત્યાં પોતે 10:30 વાગ્યાની આસપાસ હાજર હતો. એ વખતે એણે આરોપીઓ જે છે રેહાન ઉર્ફે 525 અને ફૈઝાન ઉર્ફે ફૈઝ એની સાથે મારામારી થયેલી હતી. એ વખતે એણે ફોન કરીને મિત્ર છે કાસિફ આસિફ અલી શેખ એને ફોન કરીને કીધું કે અહીંયા મારી સાથે મારામારી કરે છે, તું આવી જા. એટલે એનો મિત્ર ત્યાં ગયો તો આ લોકોની સાથે મારામારી કરતા હતા. એ દરમિયાન જે ફૈઝાન ઉર્ફે ફૈઝ છે એ રેહાન ઉર્ફે 525 હતા, અને એમાં 25એ પોતાની પાસેથી છરી કાઢી અને જે રૈયાન ઉર્ફે 500 છે એને આપતા એણે જે મરણ જનાર છે એને પડખામાં છરીનો ઘા કરતા. પછી જે સાહેદ છે એને છરીથી ઈજા કરેલી અને ઈંટ મારેલી એવી ઈજાઓ કરેલા. આ દરમિયાન લોહી લુહાણ થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા, અને પછી 108માં સારવાર માટે જે મરણ જનાર છે એ મોહમ્મદ સાલિકને લઈ ગયા, જેઓ સારવાર દરમિયાન એનું મરણ ગયેલું હતું. અત્યારે જો તપાસમાં જે ખુલ્યું છે એ પ્રમાણે તો મારામારીનો બનાવ બનેલો હતો, અને જે મરણ જનાર છે એની સાથે જ મારામારી થયેલી હતી. જે સાહેદ જગ્યા ઉપર બોલાવ્યો એને એવું જ કીધેલું હતું કે મને મારી સાથે ઝઘડો કરે છે, આવી જા. એટલે અત્યારે હાલ પૂરતું તો એવું છે કોઈ કારણસર મારામારી થયેલી હતી અને એમાં હત્યાનો બનાવ બનેલો છે. તપાસ દરમિયાન જે સાચું હશે તે ત્યારે આવશે. મૃતક છે એ ગેરેજમાં કામ કરતો હતો, અને જે આરોપીઓ છે એ જે અત્યારે જે મેઇન આરોપી જે હસ્તગત કરેલો છે જે રેઝાન ઉર્ફે 500 એ છે એ કુરિયરનું છૂટક કામ કરે છે. નહીં, અત્યાર સુધીમાં એવું કોઈ ધ્યાન ઉપર આવ્યું નથી કે આ લોકોના અગાઉ કોઈ મારામારી કે બનાવ કે ઝઘડો થયેલો હતો. અત્યારે જે 3 આરોપી છે એમાં રેહાન ઉર્ફે 500 છે એને હસ્તગત કર્યો છે. પછી છે એ 25 અને ફૈઝાન એ બંને પકડવા ઉપર બાકી છે. એમાં જુદી જુદી ટીમો બનાવેલી છે, ટૂંક સમયમાં પકડાઈ જશે.